કરીએ છીએ આપણે હેલો એરિન સંયોજનો, એનું નામકરણ. હેલો એરિનમાં એઆર એરોમેટિક સમૂહના સંદર્ભમાં, જેમાં નોર્મલી એરાઇલ સમૂહના સંદર્ભમાં એઆર બોન્ડ એક્સ, એને આપણે હેલો એરિન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. નોર્મલી હેલો એરિનની અંદર આપણે બેન્ઝીન અને તેના વ્યુત્પન્નોની વાત આવશે. વ્યુત્પન્નો કોને કહેવાય? બેન્ઝીનમાંથી જે પદાર્થો બનાવી શકાય એને બેન્ઝીનના વ્યુત્પન્નો તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આવા સંયોજનોના આપણે નામકરણની વાત છે. તો એમાં પહેલો પ્રકાર મોનોહેલો એરિન અથવા એને મોનોહેલો બેન્ઝીન વ્યુત્પન્ન પણ કહેવાશે. મોનોહેલો બેન્ઝીન, આનું નામકરણની વાત કરીએ છીએ. તો ધ્યાન આપજો, મોનોહેલો એરિનના સામાન્ય અને આઈયુપીએસી નામકરણ સમાન. મોનો હેલો એરિન સંયોજન ના સામાન્ય નામ અને આયુપેક નામ સમાન હોય છે. દાખલા તરીકે આ બેન્ઝીન, અહીં આગળ Cl સમૂહ છે, તો આનો જે કોમન નેમ છે એ ક્લોરોબેન્ઝીન. આઈયુપીએસી નેમ પણ એનું ક્લોરોબેન્ઝીન, એ પણ ક્લોરોબેન્ઝીન. કોમન નેમ પણ ક્લોરોબેન્ઝીન, આઈયુપીએસી નેમ પણ એનું કયું થશે? તો ક્લોરોબેન્ઝીન. ચાલો બીજું ઉદાહરણ લઈએ. એમાં આને બ્રોમોબેન્ઝીન કહીશું. આઈ હોય તો આયોડોબેન્ઝીન, એફ હોય તો ફ્લોરોબેન્ઝીન. તો આનું જે કોમન નેમ છે એ થશે બ્રોમોબેન્ઝીન. આને બેન્ઝીનના વ્યુત્પન્નો કહેવાય છે અને આયુપેક નેમ પણ એનું બ્રોમોબેન્ઝીન થશે. બ્રોમોબેન્ઝીન. ઓકે, હવે આમાં તો ખાસ બહુ છે નહીં, આપણે મેઇન ડાયહેલો અને ટ્રાયહેલો જે વ્યુત્પન્નો છે એની વાત ખાસ મહત્વની છે. તો હવે મુદ્દા નંબર 2 ઉપર આવીએ છીએ. હવે લઈએ છીએ આપણે ડાયહેલો એરિન, જેને આપણે ડાયહેલો બેન્ઝીન ના નામકરણની વાત કરીએ છીએ. હવે જ્યારે બેન્ઝીન રિંગ, આ વસ્તુ આપણે 11મા ધોરણમાં ભણી લીધેલી છે, અને હું બાજુમાં જરા નોંધ કરી રાખું છું. જ્યારે આ એરોમેટિક વલય, એમાં 2 સમૂહ જોડાયેલા હોય, પણ 2 સમૂહ કયા સ્થાન સાથે જોડાયેલા છે એ પ્રમાણે એનું નામકરણ થાય. જો જોડાયેલા બંને સમૂહ પાસેના કાર્બન ઉપર હોય, કોઈ પણ પાસેના 2 કાર્બન ઉપર સમૂહ જોડાયેલ હોય
તો એને આપણે કયો સમઘટક કહીએ છીએ? ઓર્થો. ઓ લખાય છે ઓર્થો. આ સ્મોલ લેટરમાં ઓ લખાશે અને ઓર્થો સમઘટક કહીશું. જ્યારે બેન્ઝીન વલયના કોઈ પણ બે પાસ પાસેના અહીં જોડાયેલા હોય, અહીં બે પાસ પાસે ધારો કે સમૂહ જોડે, તેને આપણે ઓર્થો સમઘટક તરીકે ઓળખીશું. ત્યાર પછી જો એક કાર્બન છોડીને બે સમૂહ જોડાયેલા હોય, ધારો કે એક અહીં જોડાયેલો છે અને એક અહીં જોડાયેલો છે, એટલે એક કાર્બન છોડીને કોઈ બે સમૂહ જોડાયેલ હોય તો એને આપણે કહીએ છીએ મેટા. એને આપણે મેટા સમઘટક તરીકે ઓળખીએ છીએ. આ મેટા સમઘટકની વાત. હવે લઈએ છે પેરા. પેરા સમઘટક. તો એમાં બિલકુલ સામસામેના કાર્બન ઉપર સમૂહ, બે સામસામેના કોઈ પણ આ બે જગ્યા ઉપર હોય તો પણ એને આપણે શું કહીશું? પેરા સમઘટક. બે સામસામેના કાર્બન ઉપર બે સમૂહ જોડાયેલ હોય તો એને પેરા સમઘટક તરીકે ઓળખીએ છીએ. તો અહીં આગળ ડાયહેલોએરિન સંયોજનોમાં સામાન્ય નામકરણ એને હું પેલી રીતે લખી દઉં, કોમન નેમમાં આપણે ઓર્થો, મેટા અને પેરા શબ્દનો પ્રયોગ થશે. બરોબર? જ્યારે આયુપેક નેમમાં ત્યાં કાર્બન નંબર આવશે 1, 2, 3, આ રીતે કાર્બન નંબર વપરાશે. હવે ટ્રાયહેલોની અંદર આ જ પ્રમાણે એનું થોડું જુદી રીતે નામકરણ થશે. આટલું લખી દો, પછી હું ટ્રાયહેલો બેન્ઝીનની વાત કરું આગળ. ચાલો હવે લઈએ છીએ આપણે ટ્રાયહેલો બેન્ઝીનમાં જો આ પ્રમાણે ધારો કે ત્રણ સમૂહ જોડાયેલા હોય તો આ રચના જે છે ને એ સિમેટ્રિકલ કહેવાય, સમમિતીય. તો એનું જે કોમન નેમ છે, સામાન્ય નામકરણ, એમાં સમમિતીય અથવા સિમેટ્રિકલ SYM સિન શબ્દનો ત્યાં આગળ પ્રયોગ થાય છે. આ પૂર્વક લખવાનું. એટલે પહેલા આ લખ્યા પછી એનું નામકરણ કરીશ. ઓકે? અને જો અનસિમેટ્રિકલ છે, અહીં જોડાયેલો છે કોઈ, અહીં જોડાયેલો છે અહીં, તો આ અનસિમેટ્રિકલ થયો, તો ત્યાં આવશે અસમમિતીય, જેને આપણે અનસિમેટ્રિકલ પૂર્વક તરીકે લખાય છે.
આ બે વસ્તુ ધ્યાન એમાં આ એરોમેટિક ધ્યાન આપજો. અંદર રિંગ દોરી હશે તો જ બેન્ઝીન કહેવાશે, બાકી નહીં. ઓકે, અથવા એકાંતરે દ્વિબંધ આવેલા હોય તો આ એના સંયોજનો થાય. હવે આપણે આના ઉદાહરણ ઉપરથી એના નામકરણ ઉપર આવીએ છીએ. ચલો, હવે આ કેટલાક ઉદાહરણ છે કે જેનું આપણે નામકરણ કરવું છે. પહેલી વાત કરીએ આનું કોમન નેમ. ચલો, આ એક કાર્બન છોડીને આવેલા છે તો મેટા સ્થાન થયું. તો આને કહીશું મેટા, પછી બે બ્રોમો છે એટલે ડાય બ્રોમો બેન્ઝીન. મેટા ડાય બ્રોમો બેન્ઝીન. આયુપેક નેમની અંદર આપણે શું કરવાનું હતું? નંબર આપવાના છે. તો આ 1 2 3. તો 1 3 ડાય બ્રોમો બેન્ઝીન. ચલો, ત્યાર પછી હવે આ ધ્યાન આપજો. એક તો આ જે પદાર્થ છે આટલો એને ટોલ્યુઇન કહેવાય અને એના ઓર્થો સ્થાનમાં Cl છે. એટલે કોમન નેમમાં ઓર્થો ક્લોરો ટોલ્યુઇન, ઓર્થો ક્લોરો ટોલ્યુઇન લખાશે. આયુપેક નેમમાં નંબર આપીશું વિસ્થાપિત સમૂહમાં હેલોજનની ક્રિયાશીલતા વધુ તો 1 2. તો 1 ક્લોરો, ક્લોરોનો C પહેલા લખાશે, 2 મિથાઇલ. હવે આ જે પદાર્થ રહ્યો બાકીને બેન્ઝીન કહેવાય. એટલે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. ચલો, આ સિમેટ્રિકલ છે એટલે કોમન નેમમાં આપણે આ રીતે લખીશું SYN સિન ટ્રાય ક્લોરો બેન્ઝીન. જ્યારે આયુપેક નેમમાં નંબર આપીશું 1 2 3 4 5 6. તો 1 3 5 ટ્રાય ક્લોરો બેન્ઝીન. આ તમારે હોમવર્કમાં આ તમારે જાતે લખવાનું. મેં આગળ બતાવ્યું છે એ પ્રમાણે. નંબરિંગ ક્યાંથી આપો? ખાસ મહત્વ. નંબરિંગ આપો ત્યારે જોવાનું કે લઘુત્તમ ગણનો સેટ બનવો જોઈએ. ઓકે, આ એક ખાસ આપણે લખીએ છીએ. આનું જે કોમન નેમ છે આ પદાર્થને બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ જે સમૂહ છે બેન્ઝીન ઉપર CH2 બોન્ડ એને બેન્ઝાઇલ સમૂહ કહેવાય. એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. આયુપેક નેમમાં હવે આયુપેક નેમ જુદી જુદી રીતે પણ લખાયેલા છે ઘણી બુકોમાં, પણ આપણી બુક પ્રમાણે જો લખીએ તો આ આપણી શૃંખલા બને છે અને એની સાથે આ બે વિસ્થાપિત સમૂહ છે. અહીં ક્લોરો છે અને આને ફિનાઇલ સમૂહ કહેવાય. જ્યારે આ બેન્ઝીન રિંગ છે, આને બેન્ઝીન કહીએ છીએ આપણે. તો બેન્ઝીન ઉપર જ્યારે આવો કોઈ સમૂહ આવે આ રીતે લખેલું હોય તો આને એરાઇલ બોલાશે. તો આ ક્લોરો છે, એરાઇલ છે. પહેલા કોણ લખાશે? ક્લોરો કે એરાઇલ? તો પહેલા આપણે લખીશું તે ક્લોરો અને એના આધારે તમે વિચારો કે આનું નામકરણ શું થાય. આ ક્લોરો, આ ફિનાઇલ છે. આ ફિનાઇલ સમૂહ આપણે ફિનાઇલ બોલીએ છીએ. ફિનાઇલ નો P, ક્લોરો નો C. પહેલા કોણ લખાશે? ક્લોરો. તો આનું જે આયુપીએસી નેમ થશે ક્લોરો ફિનાઇલ અને પછી એક કાર્બન ધરાવતો આલ્કેન મિથેન. ક્લોરો ફિનાઇલ મિથેન એનું આયુપીએસી નામકરણ થશે. તો અહીં આગળ આપણા જે નામકરણ હતા નામકરણ પૂરા થયા. હવે હું કેટલાક નામકરણ બનાવી અને તમને PDF દ્વારા મોકલીશ. જાતે આપણે એને સોલ્વ કરીશું.
અને કેટલાકના હું નામકરણ હજુ લખીને મોકલીશ. બરોબર? તો એના આધારે આપણે એનું નામકરણ